મિડલ ઇસ્ટમાં યુદ્ધની વિરામની જાહેરાત થતાની સાથે જ ભારતીય શેર બજારમાં હવે તેજી દેખાઈ છે। બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 2673 પોઈન્ટ્સનો ઉછાળો નોંધાયો છે, તો બીજી તરફ નિફ્ટીમાં પણ 730 પોઈન્ટ્સની જોરદાર તેજી યથાવત છે। તો બીજી તરફ હવે સેન્સેક્સ 77,290 પોઈન્ટ્સ, તો બીજી તરફ નિફ્ટી 23,850 પોઈન્ટ્સ પર ટ્રેડ કરી રહ્યું છે અને ઈરાન અમેરિકા યુદ્ધ વિરામના કારણે માર્કેટમાં અત્યારે તેજી દેખાઈ રહી છે। માર્કેટમાં તેજી આવતા રોકાણકારોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી ભારતીય શેર બજારમાં સતત તેની અસર પડી રહી હતી, પરંતુ હવે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી છે। આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાયા છે। સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। મિડલ ઇસ્ટમાં યુદ્ધ વિરામની જે વાત થઈ છે તેનાથી ભારતીય શેર બજાર પર અત્યારે પોઝિટિવ અસર દેખાઈ રહી છે। કઈ રીતે જોઈ રહ્યા છો આ પરિસ્થિતિને, કેટલાય સમય સુધી? બિલકુલ, આજે વહેલી સવારે 40 દિવસ પછી સીઝ ફાયરની જે વાત આવી છે તેનું પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે। સેન્સેક્સ અને નિફ્ટી સારી એવી મજબૂતાઈ સાથે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે। સેન્સેક્સમાં અત્યારે 2700 પોઈન્ટથી પણ વધારાની મજબૂતાઈ જોવા મળી રહી છે અને નિફ્ટીમાં 800 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે। ઓવરઓલ જોવા જઈએ તો ડોલરની સામે રૂપિયામાં જે મજબૂતાઈ જોવા મળી તે ખૂબ જ હકારાત્મક બાબત ગણી શકાય અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે અત્યારે લગભગ $94 સુધી આવી ચૂક્યા છે, જે પણ ઘણી સારી અને સૂચક બાબત ગણી શકાય અને ભારતીય અર્થવ્યવસ્થામાં ક્રૂડનો રોલ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને ક્રૂડના ભાવ ઘટ્યા છે તે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય અને તેનું એક પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેરબજારમાં અત્યારે જોવા મળી રહ્યું છે। બિલકુલ, આભાર આપ સાથે જોડાયા તે બદલ। તો જે પ્રમાણે ભારતીય શેર બજારમાં અત્યારે તેજી છે, એક તરફ સીઝ ફાયરની વાત અને બીજી તરફ તેની પોઝિટિવ અસર ભારતીય શેર બજાર પર।